દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે એક નવો પ્રોગ્રામ શરૂ કરવો છે, ટ્રેન્ડિંગ ટોપિક્સ. આપણે શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર છેલ્લા કેટલાય સમયથી આપ સાહિત્યની સંવર્ધનની વાતો સાંભળી રહ્યા છો. આપણે સ્મરણ વંદના કાર્યક્રમ શરૂ કર્યો, હેપી બર્થડે કાર્યક્રમ શરૂ કર્યો, એની સાથે સાથે પુસ્તક પરિચય કાર્યક્રમ શરૂ કર્યો. હવે ટ્રેન્ડિંગ ટોપિક્સ આજથી શરૂ કરી રહ્યા છીએ. ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આજે ટ્રેન્ડિંગ શું છે એ વિશે આપણે થોડીક વાત કરીશું અને દર્શક મિત્રો આપ સુધી મારી વાત હું પહોંચાડીશ. આ તો થયું કે વાત એકાદી તરો તાજા કરું, આ તો થયું કે વાત એકાદી તરો તાજા કરું, બે હાથ જોડીને અચાનક આપને રાજા કરું. દર્શક મિત્રો, આજના ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આજે ખૂબ ઓગસ્ટનો આ પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે બધા ઉજવે છે. આજે સવારથી જ બધાના ફ્રેન્ડશિપ ડેના મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે. કેટલાય મિત્રોના મેસેજો આવ્યા છે. બધાને હું આ મારી ચેનલ મારફતે આ કાર્યક્રમ ટ્રેન્ડિંગ ટોપિક્સ તમે મિત્રો, તમે ફ્રેન્ડશિપ મને ની વધાઈ આપી અને એ નિમિત્તે હું આ ટ્રેન્ડિંગ ટોપિક્સ કાર્યક્રમ શરૂ કરી રહ્યો છું. બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. આજનો ટ્રેન્ડિંગ ટોપિક્સ ફ્રેન્ડશિપ ડે છે. દર્શક મિત્રો, આ મિત્રોની વાત કરવી છે તો મને કૃષ્ણ અને સુદામા યાદ આવે કે સુદામા અને કૃષ્ણની મૈત્રી. એક રાજા છે દ્વારિકાનો અને બીજા રંક છે. પરંતુ જ્યારે સુદામા દ્વારિકામાં મળવા આવે છે ત્યારે મારો ત્રિલોકનો નાથ કૃષ્ણ ભગવાન એ દોડીને કૃષ્ણ ભગવાનને લેવા માટે વગર ચપ્પલે દોડીને એ દોડતા જાય છે અને કૃષ્ણ ભગવાન સુદામાને લઈને પોતાની પાસે બેસાડે છે. પગ ધોઈને એ દાખલો બેસાડે છે કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. આ જે ઝરણું છે ને એ કૃષ્ણ ભગવાનથી શરૂ થયેલું છેક આપણા સુધી પહોંચે છે. મૈત્રી વિજાતીય સંબંધો હોઈ શકે, સજાતીય સંબંધો હોઈ શકે, મેલ સાથે ફિમેલ સાથે, પણ મૈત્રી પવિત્રતા જો એમાં જળવાય તો મૈત્રીનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. દર્શક મિત્રો, હું મારા ગામ સારિયામાંથી પહેલા ધોરણથી ચોથા ધોરણ સારિયાની પ્રાથમિક શાળામાં ભણ્યો. 5માથી 7મા ધોરણ સુધી પ્રાથમિક શાળા પાંસરોડામાં ભણ્યો. મહીસાગર જિલ્લો એ વખતે ખેડા જિલ્લો હતો. ત્યાંથી 8-9 માટે મારે મોહનપુર એલએન સંઘવી હાઈસ્કૂલમાં ભણવાનું થયું. 8-9 10મા ધોરણમાં MM મહેતા હાઈસ્કૂલ ઉભરાણમાં ભણ્યો. મારા મામાના ત્યાં રહીને હું અપડાઉન કરતો હતો. ITI 2 વર્ષ મારે મોડાસા રહેવાનું થયું. એના પછી પાછો રણજીતપુરા હાઈસ્કૂલમાં 11-12 હાયર સેકન્ડરી કરું છું. KC શેઠ આર્ટ્સ કોલેજ વીરપુરમાં BA વિથ અંગ્રેજી થવાનું થાય છે. MAનું પાર્ટ 1 ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ગાંધીનગરમાં થાય છે. પાર્ટ 2 હું ગુજરાત યુનિવર્સિટીમાં એક્સટર્નલ કરું છું. PGDJMC એ પણ હું ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં કરું છું. કામની સાથે સાથે અરવિંદમાં મેં ખાસો સમય કામ કર્યું છે, બંધેજમાં કામ કર્યું છે, રિલાયન્સમાં કામ કર્યું છે. આ બધી વાત એટલા માટે કરવાની કે મારે અનેક મિત્રો સાથે મળવાનું થયું છે, અનેક ગામોમાં રહેવાનું થયું છે. સાથે સાથે હું આકાશવાણીમાં પણ મેં કામ કર્યું. હિંમતનગર આકાશવાણીમાં, અમદાવાદ આકાશવાણીમાં PRO તરીકે SG વેટકેરમાં કામ કરવાનું થયું. અનેક પ્રકારના કામો મેં કર્યા છે ફ્રીલાન્સ તરીકે, નોકરીના વ્યવસાયના ભાગરૂપે. છેલ્લે GTPLમાં પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે છેલ્લા 9 વર્ષ ને 3 મહિનાથી કામ કરી રહ્યો છું. હવે આમાં પ્રોગ્રામ ડિરેક્ટરમાં સર્જક સાથે સંવાદ, કાવ્યરસ, સ્વર સંગમ અને ખેતી અંતર્ગત ખેતી ખેડૂતને અનેક કાર્યક્રમો સાથે લાઈવમાં ગણેશ મંદિરો, શિવ મંદિરો, ગણેશ મહોત્સવ, એમ અનેક મિત્રોને મળવાનું થયું છે, અનેક સ્વજનોને મળવાનું થયું છે, અનેક કવિઓને, અનેક લેખકોને અને અનેક અલગ અલગ પ્રકારમાં કામ કરતા મિત્રોને મળવાનું થયું છે. સ્વરહેલી, કાવ્યહેલી, આઉટડોર જિલ્લાના પ્રોગ્રામો નિમિત્તે મારે જિલ્લાના મુખ્ય મથકોમાં જઈને કાર્યક્રમ કરવાના થયા છે. ત્યાંની સંસ્થાઓ સાથે, ત્યાંના કવિઓ સાથે, ત્યાંના મિત્રો સાથે એટલું બધું મળવાનું થયું છે. દરેક મિત્રોએ મને અનહદ પ્રેમ કર્યો છે. કેટલા લોકો સાથે જોડાવાનું થયું છે, બધાએ મને પ્રેમથી પોખ્યો છે.
આનંદ સાથે પોખ્યો છે. અને મેં પણ જીવનમાં પ્રેમની યાત્રા કરો, પ્રેમના મંદિર પર જતાં સત્ય પણ મળી જતું હોય છે. પ્રેમ અને સત્ય પરમાત્માના બે નામ છે. આ નિખાલસતાથી, અને પરમાત્માએ મને મેસેન્જર તરીકે મૂક્યો છે બધાના કામ કરવા માટે, એ ભાવના સાથે હું કામ કરી રહ્યો છું. મને ક્યાંય મારાપણું કે હું છું, હું પણ ક્યાંય આવવા નથી દીધું પરમાત્માએ. એનો આનંદ છે. ઇગોલેસ, થોટલેસ ને ટાઈમલેસ થવાની ઘટના છે, અને એ મને ખૂબ ગમે છે. અનેક જગ્યાએ કામો કરવા અને અનેક જગ્યાએ વિશાળ મિત્રોને મળવું, વિશાળ હૃદયના મિત્રોને મળવું, એ પણ એક અનોખી ઘટના છે. અને એ પરમાત્માનો હું હંમેશા આભારી રહીશ. મારા મિત્રો પણ મને અનેક સહકાર આપે છે. મારા અત્યારે GTPLમાં કામ કરતા સમગ્ર ટેકનિકલ ટીમથી લઈને મારા સાહેબોથી લઈને બધાએ મારા પર વિશ્વાસ મૂક્યો, અને હું ઘણું સરસ કામ કરી શક્યો. એનો આનંદ છે. દર્શક મિત્રો, આ હેપી ફ્રેન્ડશિપ ડે છે. બધાએ ગમતાનો ગુલાલ કરવાનો છે. મારા અનેક મિત્રો છે, મારા અનેક કવિયત્રી બહેનો સાથે પણ મારે કામ કરવાનું થયું છે. 200-250થી વધારે બહેનોના સંપર્કમાં આવ્યો છું. બધાએ મને પ્રેમથી એમના નાના ભાઈ તરીકે, એમના ફ્રેન્ડ તરીકે, એમના મિત્ર તરીકે મને ખૂબ સુંદર રીતે સહકાર આપ્યો છે, અને ખૂબ સુંદર રીતે મને સાચવ્યો છે. બધા જ મિત્રોનો હાર્દિક આભાર માનું છું. દર્શક મિત્રો, આ જીવન જ એવું છે કે તમારે દરેક પડાવ પર, દરેક કામ કરતાં કરતાં આગળ નીકળી જવાનું છે. અને અંતે તો આ સ્ટેજ છે, આ ડ્રામાનું સ્ટેજ છે. તમે કઈ રીતે એમાં અભિનય કરો છો, અંતે તો પરમાત્મા સાથે જ પ્રેમ કરવાનો છે. કારણ કે પરમાત્માએ તમને અહીં મોકલ્યા છે આ જોવા માટે, કે જોઈ લે, અને પછી તમને ખબર પડે ધીરે ધીરે આ તો બધું નાટક હતું. આગળની ભૂમિકાનું જો આપણને યાદ આવે, અત્યારનું મારું 8મા 9મા ધોરણનું, તો અમુક વખત એવું લાગે કે मेरे माझी के तसव्वुर से हिरासा हूँ मैं, अपनी बेकार तमन्नाओं पे शर्मिंदा हूँ, अपनी बेसुध उम्मीदों पे नदामत है मुझे. આવું લાગે આપણને કે આ ના કર્યું હોત તોય સારું એમ. એટલે એવા બધા, પણ એમાંથી ઘણું બધું શીખવાનું છે. મિત્રો તમને ઘણી રીતે મદદરૂપ થતા હોય છે. આઈટીઆના મિત્ર મુકેશભાઈ મારી સાથે અત્યારે પણ જોઈન્ટ છે, મારી સાથે મૈત્રી તરીકે. મને પણ અત્યારે અવારનવાર મેસેજ મળે. અનેક મિત્રો સ્કૂલના અત્યારે મારી સાથે વોટ્સઅપના જમાનામાં મારી સાથે કોન્ટેક્ટ્સમાં છે. અનેક વ્યવસાયિક મિત્રો મારી સાથે કોન્ટેક્ટ્સમાં છે. બધાને દિલથી અભિનંદન આપું છું. અને આ ફ્રેન્ડશિપ ડે એટલે આપણે હૃદયથી હૃદયનો વ્યવહાર છે. મારા એક શેરથી મારે વાત કરવી છે કે રંગ માફક શ્વાસ છાંટ્યો હોય છે, રંગ માફક શ્વાસ છાંટ્યો હોય છે દોસ્ત, ફાગણ રોજ ફાલ્યો હોય છે. હેપી ફ્રેન્ડશિપ ડે. આજે ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આપણે આજે ફ્રેન્ડશિપ ડે ઉજવ્યો છે. સૌને મારે અભિનંદન આપવા છે. જય કવિતા.